અને તેદી એ પોતાની ભોજનની થાળીને અધૂરી મૂકી એ હિમાડા આહિર એ કમરે કસીને ફેટો બાંધે અને પછી એ શુરવીર પુરુષ આહિરનો દીકરો એ હિમાડા આહિર એ જ્યારે પરિવાર એક છતની હેઠે ભોજન કરવા માટે જ્યારે બેઠો હોય અને અચાનક ત્રાડ સંભળાય કે હે હિમાડા આહિર, ભારે કરી અને એમ કે હિમાડો આહિર કે ભલા માણા હું થયું? અને ત્યારે કહે છે, અરે યવનોએ આક્રમણ કરી દીધું છે, યવનો આપણી ગૌ માતાને કાપી રહ્યા છે, ગૌ માતાને મારી રહ્યા છે. અને તેદી એ પોતાની ભોજનની થાળીને અધૂરી મૂકી એ હિમાડા આહિર એ કમરે કસીને ફેટો બાંધે અને પછી એ શુરવીર પુરુષ આહિરનો દીકરો ગાયોની રક્ષા કરવા માટે થઈ અને બધાય આહિર સમાજને ભેગા કરીને એટલું જ કે હે મારા વાલા આહિરો, આજ અવસર મળ્યો છે, મોકો મળ્યો છે ગૌ માતાની સેવા કરવાનો, કે જે ગૌ માતાની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. આજ ગૌ માતાની રક્ષા કરવાનો અવસર મળ્યો છે. લ્યો હાથમાં શસ્ત્ર તલવારું લ્યો અને હાલો યવનોને હાકી કાઢીએ. અને એમ કહેવાય કે ઘોડા ઉપર સવાર થઈને હિમાડો આહિર અને બધાય આહિર સમાજના બધાય શુરવીર લડૈયાઓ એ ઘોડે સવાર થયા છે અને હાથમાં તલવાર લઈ અને ઘોડાને દોડાવ્યા છે. પણ હમીરવંતી ખુમારીથી ભરેલો એ હિમાડા આહિર એને તો જે ઘોડીની લગામ ખેંચીને જે ઘોડીને દોડાવી છે એમ કહેવાય કે ક્ષણવારમાં યવનોની પાસે પહોંચી જાય છે, કે જે યવનો ગાયોને મારી રહ્યા હતા, કાપી રહ્યા હતા. આજે હિમાડા આહિરનું લોહી ઉકળી ગયું સાહેબ, ઉકળી ગયું. આહિરનો દીકરો ગાયની હત્યા થતી હોય ને જોઈ શકે, મા બહેનની ઇજ્જતો લૂંટાતી હોય ને આહિરનો દીકરો જોઈ શકે? અરે માથા કપાઈ જાય સાહેબ, પણ આહિરનો દીકરો એ ક્યારેય જોઈ ન શકે. માથું કપાય તો ધડ પણ લડે. એનું નામ લડવૈયો આહિર, એનું નામ લડવૈયો આહિર. અને આજ હિમાડા આયરે તલવાર ખેંચી લીધી છે, ખેંચી અને એક પછી એક યવનોના માથા એમ જેમ નારિયેળીમાંથી તોફાન ઉતારતા હોઈએ આપણે, એમ એક પછી એક તલવારના ઘા મારતો જાય હિમાડો આહિર અને યવનોના માથા ઉતારતો જાય, માથા વાળતો જાય. એમ કરતા 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 ગાયોની રક્ષા હિમાડા આહિરે કરી. તમામ આહિર સમાજના લોકોએ પણ યવનોને મારી ભગાડ્યા. પણ એક યવન છળ કપટથી ભરેલો એને પાછળથી વાર કર્યો હિમાડા આહિરની ઉપર. અને એમ કહેવાય છે કે એ નગીચાણાની અંદર એ ધીંગાણું થયું હતું અને માથું કાપી નાખ્યું હિમાડા આહિરનું છળ કપટ પૂર્વક પેલા યવને. અને તેમ છતાં આપણા ભારત વર્ષનો આહિર સમાજનો ઇતિહાસ એમ કહે છે કે હિમાડા આહિરનું માથું કપાયું, પણ સાહેબ હાથમાં તલવાર અને ધડ તેમ છતાં યવનોની સાથે લડતું હતું, યવનોની સાથે લડતું હતું. ઈ ધડ એમ કહેવાય છે કે નગીચાણાથી મેવાસા સુધી, મેસવાણ સુધી એ બધાને ખદેડી મૂકે છે અને બધાય ભાગો 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 ભાગો, આ મારી નાખશે, આ નહીં છોડે, એમ કહેતા કહેતા યવનો દોટ મૂકીને ભાગ્યા અને ગાયોની રક્ષા થઈ. ઈ હિમાડા આહિર આજે પણ નગીચાણામાં એની ખાંભી છે સાહેબ. એની ખાંભીની સામે બેહી અને બે ઘડી આમાં પ્રાર્થના કરો અને મારા ને તમારા શરીરમાં જણજણાટી આવી જાય. મને તમને જાણે શુરવીરતા ન્યા બેઠા બેઠા ખાંભીમાંથી ઈ હિમાડા આહિર આપી દેતા હોય. આવી હમીરવંતી ખુમારીથી ભરેલો અમારો આહિર સમાજ, આહિર ડાયરો જ્યારે બેઠો છે ત્યારે આહિર સમાજમાં પણ અનેક શુરા પૂરા થયા છે, જેને ગાયોને માટે, દેશને માટે, દેશના સીમાડાની રક્ષા કરવાને માટે, બહેન દીકરી માતાઓ એની રક્ષા કરવા માટે પોતાના માથા ઉતારી દીધા છે. એવો આહિર સમાજ જ્યારે બેઠો છે ત્યારે જોરદાર તાળીઓથી એક વખત આ આહિર સમાજને બિરદાવો બાપ. તમારી ગાથા એ કઈ નાની સુની નથી, તમારી ગાથા એ તો અમર છે, અજર છે ઇતિહાસમાં.